હલો ફ્રેન્ડ્સ, આપણે એકાઉન્ટિંગ બેઝિક અવેરનેસ લર્ન વિથ ફનના કન્સેપ્ટ સાથે આપણે એકાઉન્ટિંગ એન્ટ્રી ઓનલાઈન પ્રેક્ટિસ મોડ્યુલ ડેવલપ કર્યું છે. તેના દ્વારા વિદ્યાર્થીઓને લર્ન વિથ ફનના કન્સેપ્ટ સાથે આપણે ડેમોન્સ્ટ્રેશન જોઈશું. તો અહીં આપણે આ ટેસ્ટ પેપર નંબર 20 આપીશું, એટલે ઓટોમેટિકલી ટેસ્ટ પેપર નંબર 20 જનરેટ થશે અહીંયા. ત્યારબાદ સ્ટુડન્ટ્સનું નામ આપવાનું રહેશે, તો સ્ટુડન્ટ્સ એનું નામ લખશે. દાખલા તરીકે રાજ પટેલ, એનો મોબાઈલ નંબર લખવાનો રહેશે. ત્યાર પછી એને કોઈ પણ બેચમાં જે આવતો હશે બેચનું નામ લખીશું, ઈમેલ આઈડી હશે તો લખીશું. ત્યારબાદ રોલ નંબર ભરી દઈશું. ત્યારબાદ ટુડેઝ ડેટ, જે તે દિવસે અહીંયા પ્રેસ કરશો એટલે ઓટોમેટિક ડેટ આવી જશે. હવે મિત્રો આપણે અહીંયા આગળ ટેસ્ટ મોડ્યુલ તરફ આગળ વધીશું. તો ફાઇન્ડ આઉટ ધ લેજર, તો નીચેના જે ટ્રાન્ઝેક્શન આપેલ છે એમાં આપણે લેજર કયા લેજર આવે છે એ નક્કી કરવાનું છે, અને એનો એકાઉન્ટ ટાઈપ કયો છે એ પણ આપણે જોવાનું છે. તો આગળ ટેસ્ટ તરફ જતા પહેલા આપણે સ્કૂલ કોલેજ લાઈફની અંદર એકાઉન્ટિંગ પ્રિન્સિપલ જોઈ ગયેલા, એને એક વખત ખાલી ઓવરવ્યૂ કરી લઈએ કે નોમિનલ એકાઉન્ટ ઉપજ ખર્ચ ખાતો, ડેબિટ ઓલ એક્સપેન્સ ખર્ચ નુકસાન ખોટ થાય તો ઉધાર, ક્રેડિટ ઓલ ઇન્કમ લાભ ઉપજ નફો થાય તો જમા, પર્સનલ એકાઉન્ટ મીન્સ વ્યક્તિ ખાતું, ડેબિટ ધ રિસીવર લાભ લેનાર ખાતે ઉધાર, ક્રેડિટ ધ ગીવર લાભ આપનાર ખાતે જમા, રિયલ એકાઉન્ટ માલ મિલકત ખાતું, ડેબિટ વોટ્સ કમ્સ ઇન માલ મિલકત આવે તો ઉધાર, ક્રેડિટ વોટ ગોઝ આઉટ માલ મિલકત જાય તો જમા. તો આ રૂલ્સ આપણા એકાઉન્ટિંગના બેઝિક છે, જે સ્ટાર્ટિંગમાં આપણે આ બધું જોઈ ગયેલા. હવે એ આપણે ખાલી ઓવરવ્યુ કરી લીધા. હવે અહીંયા જે આ ક્વેશ્ચન છે તો આ ટ્રાન્ઝેક્શનમાં રાકેશ રાજન ઇન્વેસ્ટ 30,000 ઇન કેશ, રાકેશ રાજન ધંધામાં રૂપિયા 30,000 મૂડી પેટે રોકડા લાવ્યો. તો આ ટ્રાન્ઝેક્શનમાં કયા બે લેજર આવશે એ આપણે નક્કી કરવાનું રહેશે. એટલે અહીંયા લેજરના કોલમમાં આપણે કેશ એક તો લેજર આવશે, તો કેશ સિલેક્ટ કરી દઈશું. અને ત્યારબાદ બીજું લેજર આવશે રાકેશ રાજન, તો આપણે એ લેજર સિલેક્ટ કરી દઈશું. હવે એનો એકાઉન્ટ ટાઈપ તો કેશ છે, તો સ્વાભાવિક છે કે એનો એકાઉન્ટ ટાઈપ રિયલ છે, અને રાકેશ રાજનનો એકાઉન્ટ ટાઈપ પર્સનલ ગણાશે. રાઈટ ફ્રેન્ડ્સ, હવે આપણને ખબર છે કે રિયલ એકાઉન્ટ એટલે માલ મિલકત ખાતું. તો માલ મિલકત ખાતાની અંદર આપણે અગાઉ ડેફિનેશન જોઈ ગયા કે ડેબિટ વોટ્સ કમ્સ ઇન માલ મિલકત આવે તો ઉધાર, અને મીન્સ કે ક્રેડિટ વોટ્સ ગોઝ આઉટ માલ મિલકત જાય તો જમા. તો અહીંયા કેશ આવે છે માટે આપણે અહીંયા ડીઆર કરીશું. ત્યારબાદ પર્સનલ એકાઉન્ટ રાકેશ રાજન, તો પર્સનલ એકાઉન્ટનો આપણે રૂલ્સ જોઈ ગયા કે ભાઈ લાભ આપનાર ખાતે જમા, ક્રેડિટ ધ ગીવર, તો અહીંયા આપણે સીઆર કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે જેમ જેમ ટ્રાન્ઝેક્શન આવશે એમ એમ આપણે મનમાં રૂલ્સને મનમાં વિચારતા જઈશું અને ઓટોમેટિક ડીઆર નક્કી કરીશું. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન, સોફ્ટ ડ્રિંક્સ વર્થ ₹1,000 વેર પરચેઝડ બાય પેઇંગ કેશ, સોફ્ટ ડ્રિંક્સનો માલ ₹1,000માં રોકડેથી ખરીદી કરી. તો આ ટ્રાન્ઝેક્શનની અંદર આપણે સૌ પ્રથમ પરચેઝ સિલેક્ટ કરી દઈશું, અને ત્યારબાદ બીજું લેજર સિલેક્ટ કયું કરીશું મિત્રો? કેશ, કારણ કે આપણે કેશમાં પરચેઝ કરેલી છે. રાઈટ ફ્રેન્ડ્સ, હવે પરચેઝનો એકાઉન્ટ ટાઈપ આપણે નક્કી કરીશું, શું આવશે? રિયલ. અને કેશનો એકાઉન્ટ ટાઈપ કયો આવશે? તો ભાઈ એ પણ રિયલ. તો અહીંયા બંને રિયલ છે, પરંતુ એક માલ મિલકત આવે છે અને બીજી માલ મિલકત જાય છે. તો અહીંયા રિયલ એકાઉન્ટ મુજબ શું થશે? તો રિયલની અંદર આપણે અહીંયા કેશ માલ આવે છે માટે અહીંયા આપણે ડીઆર કરીશું રૂલ્સ મુજબ, અને અહીંયા કેશ આપણી પાસેથી જાય છે માટે અહીંયા આપણે સીઆર કરીશું. આપણો રૂલ્સ ઉપર લખેલા જ છે, એને ફોલો કરતા રહીશું. ત્યારબાદ નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન તરફ જઈશું. તો સોલ્ડ સોફ્ટ ડ્રિંક્સ વર્થ ₹2,000 ફોર કેશ, સોફ્ટ ડ્રિંક્સનો માલ ₹2,000માં રોકડેથી વેચાણ કર્યું. તો અહીંયા એક તો આપણે કેશથી વેચાણ કર્યું છે માટે કેશ આવશે, અને ત્યારબાદ સેલ્સ આવશે. તો અહીંયા સેલ્સ એ આપણો ગુડ્સ છે. હવે કેશ જે છે એ રિયલ એકાઉન્ટની અંદર આપણે આવશે, અને સેલ્સ એ પણ રિયલમાં આવશે. તો એક મિલકત આવે છે, એક મિલકત જાય છે. તો કેશ જે છે એ સેલ્સ કરવાથી આપણી પાસે આવે છે માટે ડીઆર, અને અહીંયા સેલ્સ આપણી પાસેથી માલ જાય છે મીન્સ કે આપણે સીઆર. તો
તો ડેબિટ વોટ્સ કમ્સ ઇન અને ક્રેડિટ વોઝ ગોઝ આઉટ, માલ મિલકત જાય તો જમા. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈશું. તો અહીંયા સોફ્ટ ડ્રિંક્સ વર્થ ₹3000 વેર પરચેઝ ફ્રોમ પાર્લે સોફ્ટ ડ્રિંક્સ લિમિટેડ ઓન ક્રેડિટ. સોફ્ટ ડ્રિંક્સનો માલ ₹3000 માં પાર્લે સોફ્ટ ડ્રિંક્સને લિમિટેડને ઉધાર વેચ્યો. તો ફ્રેન્ડ્સ અહીંયા ખરીદ્યો. તો અહીંયા ખરીદીની વાત છે તો બે લેજર આવશે. તો કયા બે લેજર આવશે? એક તો પરચેઝ, ત્યારબાદ સેકન્ડ લેજર આવશે ક્રેડિટ છે માટે પાર્ટીનું નામ આવશે પાર્લે સોફ્ટ ડ્રિંક્સ. તો અહીંયા પાર્લે સોફ્ટ ડ્રિંક્સ આપણે સિલેક્ટ કરી દીધું. ત્યારબાદ પરચેઝ એ રિયલની અંદર આપણે લઈશું અને પાર્લે સોફ્ટ ડ્રિંક્સ ફ્રેન્ડ્સ એમાં આવશે પર્સનલ. રાઈટ ફ્રેન્ડ્સ. હવે રિયલમાં માલ મિલકત મીન્સ પરચેઝ માલ ગુડ્સ આવે છે એટલે ડીઆર અને પાર્લે સોફ્ટ ડ્રિંક્સ લાભ આપનાર છે માટે આપણે એને સીઆર કરીશું. ઉપરના નિયમોને ફોલો કરીશું. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈશું. અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર સોફ્ટ ડ્રિંક્સ વર્થ ₹3000 વેર સોલ્ડ ટુ હોટેલ સ્ટોપ ઓવર ઓન ક્રેડિટ. સોફ્ટ ડ્રિંક્સનો માલ ₹3000 માં હોટલ સ્ટોપ ઓવરને ઉધાર વેચ્યો. તો અહીંયા પાર્ટીનું નામ આવશે કારણ કે ઉધાર વેચ્યો છે માટે હોટલ સ્ટોપ ઓવર એ આપણે પાર્ટી લઈશું. હોટેલ સ્ટોપ ઓવર પાર્ટી લીધી અને એકાઉન્ટ ટાઈપ શું આવશે? પર્સનલ. ત્યારબાદ અહીંયા આપણે ઉધાર વેચાણ કર્યું છે માટે સેલ્સ આવશે અને એ રિયલમાં આવશે. તો અહીંયા રિયલ. હવે હોટલ સ્ટોપ ઓવર પર્સનલ છે એટલે એ લાભ લેનાર છે, બરાબર. તો ડેબિટ ધ રિસીવર. તો અહીંયા ડીઆર અને અહીંયા માલ જાય છે મીન્સ કે જાય તો જમા. તો અહીંયા માલ મિલકત ખાતામાં માલ મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. ક્રેડિટ વોટ્સ ગોઝ આઉટ. તો અહીંયા આપણે સીઆર કરી લીધું. નેક્સ્ટમાં આપણે આગળ વધીશું. કરંટ એકાઉન્ટ ઇન ICICI બેંક વોઝ ઓપન બાય ડિપોઝિટિંગ કેશ ઓફ ₹10,000. 10,000 રોકડા ભરીને ICICI બેંકમાં ચાલુ ખાતું ખોલાવ્યું. તો ફ્રેન્ડ્સ અહીંયા બે ખાતા આવ્યા, એક તો ICICI બેંક અને બીજું આપણે કેશ ભરીશું એટલે કેશ આવશે. હવે ICICI બેંક આપણે પર્સનલ લઈશું અને કેશ એ આપણે રિયલમાં લઈશું. ત્યારબાદ અહીંયા આપણે બેંકમાં ભર્યા તો લાભ લેનાર પર્સનલ ડીઆર અને કેશ આપણી પાસેથી જાય છે એટલે સીઆર. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. received a check ₹4,000 from hotel stopover and deposited into ICICI bank. હોટલ સ્ટોપ ઓવર પાસેથી ₹4,000 નો ચેક મળ્યો જે ICICI બેંકમાં ભર્યો. તો સેમ અહીંયા એક તો ICICI બેંકનું એકાઉન્ટ આવશે અને ત્યારબાદ કોની પાસેથી ચેક મળ્યો? હોટલ સ્ટોપ ઓવર. તો એ પાર્ટી છે, એ પાર્ટીનું આપણે લઈશું. હવે ICICI બેંકનો ટાઈપ આપણે કયો સિલેક્ટ કરીશું? પર્સનલ. અને ત્યારબાદ હોટલ સ્ટોપ ઓવર એ પણ શું આવશે? પર્સનલ. તો અહીંયા બંને પર્સનલ થયા. એક લાભ લેનાર છે, એક લાભ આપનાર છે. તો અહીંયા બેંક લાભ લેનાર છે ડીઆર અને હોટલ સ્ટોપ ઓવર લાભ આપનાર છે માટે મીન્સ કે જમા. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મિત્રો આગળ વધીશું. રિસીવ્ડ કમિશન ₹5,000 ઇન કેશ. ₹5,000 કમિશન રોકડેથી મળ્યું. તો અહીંયા એક તો કેશ છે એકાઉન્ટ આવશે અને બીજું કમિશન રિસીવ્ડ આવશે કારણ કે આપણી ઇન્કમ છે. રાઈટ ફ્રેન્ડ્સ. તો હવે કમિશન રિસીવ્ડ આવ્યું. હવે ત્યારબાદ અહીંયા કેશ જે છે એ શેમાં ગણીશું ફ્રેન્ડ્સ? આપણે રિયલમાં. અને કમિશન રિસીવ્ડ એ આપણે નોમિનલ થયું. શું થયું? નોમિનલ. રાઈટ. હવે અહીંયા માલ મિલકત આવે તો ઉધાર એટલે ડીઆર કરીશું અને નોમિનલ એટલે ઉપજ ખર્ચ ખાતું. તો અહીંયા આપણે ઉપજ ખર્ચના નિયમ જોઈ ગયા. ડેબિટ ઓલ એક્સપેન્સ અને ક્રેડિટ ઓલ ઇન્કમ. લાભ ઉપજ નફો થાય તો જમા મીન્સ કે અહીંયા સીઆર આવશે. રાઈટ ફ્રેન્ડ્સ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. તો જેમાં 9 નંબર પેડ ઇલેક્ટ્રિસિટી બિલ ₹500 બાય કેશ. ઇલેક્ટ્રિસિટી બિલના ₹500 ચૂકવ્યા. તો આ પણ આપણે બે વસ્તુ આવશે. એક તો ઇલેક્ટ્રિસિટી બિલ આવશે એક્સપેન્સ અને બીજું આવશે કેશ આવશે. તો અહીંયા કેશ. હવે એનો એકાઉન્ટ ટાઈપ ઇલેક્ટ્રિસિટી ધીસ મીન્સ નોમિનલ અને કેશ જે છે એ રિયલ. રાઈટ ફ્રેન્ડ્સ. હવે અહીંયા એક્સપેન્સ થાય છે માટે ડીઆર અને કેશ જાય છે માટે સીઆર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે. તો અહીંયા ડિસ્કાઉન્ટ ₹500 વોઝ એલાઉડ બાય પાર્લે સોફ્ટ ડ્રિંક્સ. પાર્લે સોફ્ટ ડ્રિંક્સ ને થી ₹500 ડિસ્કાઉન્ટ મળ્યું.
તો અહીંયા બે વસ્તુ થઈ, એક તો પાર્લે સોફ્ટ ડ્રિંક્સ થયું, તો એ આપણે મિત્રો સિલેક્ટ કરી લઈશું. અને ત્યારબાદ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ છે, તો મિત્રો જનરલી આપણે અહીંયા ડિસ્કાઉન્ટ રિસીવ્ડ કરીએ છીએ, પરંતુ બાય મિસ્ટેક આપણે જોવા માટે કે ભૂલ કરીએ અને અહીંયા આપણે ડિસ્કાઉન્ટ એક્સપેન્સ કરી નાખીએ, ડિસ્કાઉન્ટ પેડ લઈ લઈએ, તો અહીંયા આપણે આ મિસ્ટેક કરીશું, જેથી કરીને આપણને ખ્યાલ આવે. હેલો ફ્રેન્ડ્સ, હવે ત્યારબાદ આપણે રાબેતા મુજબ અહીંયા પર્સનલ એકાઉન્ટ અને અહીંયા ડિસ્કાઉન્ટ એ નોમિનલ લઈશું. અહીંયા આપણે મિસ્ટેક કરીશું એટલે આપણને ખ્યાલ આવે. હવે પાર્લે સોફ્ટ ડ્રિંક્સ, તો એને આપણે ડીઆર કર્યું અને અહીંયા ખરેખર તો આપણા માટે એક્ઝામ છે, અહીંયા આપણે ઇન્કમ હતો સીઆર કર્યું, પણ આપણે ભૂલથી અહીંયા લેઝર ખોટું સિલેક્ટ કર્યું, એટલે આપણને ખ્યાલ આવશે. આ રીતે મિત્રો આની અંદર કુલ એક ટેસ્ટ મોડ્યુલની અંદર 20 ક્વેશ્ચન હશે. હવે આ 20 ક્વેશ્ચન આ રીતે આપણે પૂરા કરવાના હોય, આવા અલગ અલગ પ્રકારના 20 મોડ્યુલ આપણે ડેવલપ કરેલા છે. તો હવે પ્રેસ સબમિટ મેનુ ફ્રોમ ધ મેનુ બાર, તો આપણે સબમિટ મેનુમાં જઈશું અને સબમિટ મેનુ બટન પ્રેસ કરીશું. ત્યાં જઈને આપણે નાઉ સેવ ડેટા મેસેજ આવશે. ત્યારબાદ મીન્સ કે રિઝલ્ટ તૈયાર થઈ ગયું એટલે ઓકે કરીશું, એટલે કોમ્પ્યુટર ઓટોમેટિકલી પ્રોસેસ કરી અને આખો રિપોર્ટ જનરેટ કરશે. જે અહીંયા આપણે રિઝલ્ટ ઉપર બટન પ્રેસ કરીશું તો આપણો આન્સર શીટ સાથે આપણને અહીંયા આન્સર જોવા મળશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે કુલ્લે જે ક્વેશ્ચન એટેન્ડ કરેલા, તો એની અંદર 10 ક્વેશ્ચન કરેલા આપણે, તો એની અંદર આપણે એક આપણે ખોટો હતો, માટે અહીંયા 9 સાચા અને એક ખોટો છે. તો અહીંયા આપણે જે ટેસ્ટ પેપરની આપણી બધી જ ડિટેલ અહીંયા આવી ગઈ. ત્યારબાદ અહીંયા આપણે જોઈ શકીશું કે આ ક્વેશ્ચન નંબર 1 આપણો હતો, તો એની અંદર અહીંયા લખેલું જ છે કે જે તમે ક્વેશ્ચન નંબર 1 હતો એનો તમે શું જવાબ આપેલો એ આ છે, અને સામે સાચો રાઈટ આન્સર બી આપેલો છે. રાઈટ આન્સરમાં લખેલું જ છે, માટે તમારો 1 પોઈન્ટ મળી ગયો. બરાબર, આ રીતે લખી શકો અથવા આ રીતે પણ લખી શકો. ત્યારબાદ કોમ્પ્યુટર બંને રીતે તમે ઉપર નીચે કરશો એન્ટ્રી તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ત્યારબાદ આપણે નીચે જઈશું, સેકન્ડ નંબર એ પણ આપણો રાઈટ આન્સર છે, માટે અહીંયા આપણને 1 પોઈન્ટ મળી ગયો. નેક્સ્ટમાં જઈશું, રાઈટ, તો અહીંયા આપણો થર્ડ ક્વેશ્ચન એ પણ સાચો છે, રાઈટ. અને ત્યારબાદ આપણે ફોર્થમાં જઈશું, એ પણ સાચો છે, નીચે. ત્યારબાદ 6 નંબર એ પણ આપણે જે એન્ટ્રી એ પણ સાચો છે, 7 એ પણ સાચો છે, 8 એ પણ સાચો છે. હવે આપણે એકમાં ભૂલ કરી હતી 9+, હવે જો આપણે પ્રશ્ન નંબર 10માં ભૂલ કરી હતી, ડિસ્કાઉન્ટ રિસીવ્ડ આવે આપણે એક્સપેન્સ કરી હતું ચેક કરવા માટે. ધેટ મીન્સ કે અહીંયા કીધું છે ભાઈ સાચો જવાબ શું થાય, તો અહીંયા એક્સપેન્સ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ આવે, બાકી બધું એઝ ઇટ ઇઝ હતું. ધેટ મીન્સ કોમ્પ્યુટરે આપણને પોઈન્ટ માર્ક કાપી નાખ્યો, એટલે એનો આપણને ખોટો આપ્યો. આ રીતે તમામ તમારું પ્રશ્નપત્ર છે. એ રીતે ફ્રેન્ડ્સ તમને ટોટલી અહીંયા 20 પ્રશ્નો સાથે આન્સર શીટ તમને જોવા મળશે, જેમાં તમારે બધી જ પ્રેક્ટિસ અહીંયા તમે કરી શકશો. તો મિત્રો, આ રીતે આવા અલગ અલગ 20 મોડ્યુલ છે. અને મિત્રો, આપને આ વિડીયો મીન્સ કે સારો લાગ્યો હોય તો આપ શેર કરશો અને લાઈક કરશો. થેન્ક યુ.